ભાઈઓ બહેનો, આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં પ્રથમ કાવ્ય માય સોંગ વિશે ચર્ચા કરીશું, ભણીશું. આપણું પહેલું કાવ્ય છે માય સોંગ. કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. આપણે સૌ ગુજરાતીમાં એને રવિન્દ્રનાથ ટાગોર તરીકે બોલીએ છીએ, ઉચ્ચારીએ છીએ. તમને થતું હશે કે ટેક્સ્ટબુકમાં તો વીને બદલે બી લખેલો છે. કારણ માત્ર એટલું જ કે જેમ દરેક પ્રદેશની બોલવાની, લખવાની પોતાની એક છાંટ એમાં આવી જતી હોય છે, એ જ રીતે પશ્ચિમ બંગાળમાં લોકો વને બ તરીકે બોલે છે અને એટલે એમનું અહીંયા નામ રવિન્દ્રનાથ ટાગોર છે. લોકો એને પ્રેમથી ઠાકુર તરીકે પણ ઓળખાવે છે. તમને જ્યારે આ વાત નીકળી છે ત્યારે હું એ પણ કહી દઉં કે હમણાં જ ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકેથી નિવૃત્ત થયેલા પ્રણવ મુખર્જી, જેને આપણે સૌ પ્રણવ મુખર્જી તરીકે ઓળખીએ છીએ, એમને અંગ્રેજીમાં અને પશ્ચિમ બંગાળમાં પ્રણવ મુખર્જી તરીકે બોલવામાં આવે છે. એમનો સ્પેલિંગ પણ છે PRANAV નહીં, PRONOB, પ્રણવ મુખર્જી. એટલે આ પશ્ચિમ બંગાળની એક પ્રકારની વિશેષતા કહી શકાય કે વીને બદલે બી ઉચ્ચાર કરે છે, વને બદલે બ ઉચ્ચાર કરે છે. આ રવિન્દ્રનાથ ટાગોર, આપણે સૌએ એમનો ફોટોગ્રાફ સ્કૂલમાં જોયો હશે. આપણી સ્કૂલમાં લાંબી સફેદ દાઢીવાળા એક વ્યક્તિનો ફોટો હંમેશા હશે. એ વ્યક્તિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. બીજી એક વાત કરું તો પશ્ચિમ બંગાળના ભાગલા, પશ્ચિમ બંગાળ તો ન કહેવાય, આઝાદી પહેલા એક અખંડ બંગાળ હતું, એક બંગાળ રાજ્ય હતું. આ હું 1947 પહેલાની વાત કરું છું. ત્યારે એ બંગાળના ભાગલા પાડવાની વાત અંગ્રેજોએ કરી તો એ ભંગની વિરુદ્ધમાં જે ચળવળ ચાલી એના એક અગ્રીમ હરોળના સેનાની સુકાની એટલે રવિન્દ્રનાથ ટાગોર. મહાત્મા ગાંધીજી જેમને ખૂબ આદરથી સન્માન આપતા હતા એવા વ્યક્તિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. બીજી ઓળખાણ એનું આપવું તો કે આપણે સૌ જે જનગણ મન અધિનાયક જય હે રાષ્ટ્રગીત ગાઈએ છીએ, એ રાષ્ટ્રગીતના રચયિતા એટલે રવિન્દ્રનાથ ટાગોર. તમને એક વધારે આનંદની વાત કહું કે 1935માં એમનું એક કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયું હતું, ગીતાંજલિ. અને એ ગીતાંજલિ નામના કાવ્ય સંગ્રહ માટે વિશ્વનું સર્વોચ્ચ કહી શકાય તેવું ઇનામ, નોબેલ પ્રાઇઝ એમને મળ્યું હતું. આ નોબેલ પ્રાઇઝ અલગ અલગ વિષયો માટે, અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે અપાય છે. તો 1935માં સાહિત્ય માટેનું સર્વોચ્ચ ઇનામ નોબેલ પ્રાઇઝ એક ભારતીય સપૂતને મળ્યું હતું. અને એ ભારતીય સપૂત, ભારતીય વીર પુરુષ, એક જેને કહેવાય કે એક ઋષિ સમાન વ્યક્તિત્વ એટલે રવિન્દ્રનાથ ટાગોર. હું તમને આગળ પણ વાત કરું, ફક્ત સાહિત્ય નહીં, ફક્ત કલા નહીં, ફક્ત જેને કહેવાય કે દેશની આઝાદી માટે લડનારા વ્યક્તિ એટલે કે રાજકીય સામાજિક બાબતો સાથે નિસ્બત ધરાવનાર વ્યક્તિ નહીં, પરંતુ સાથે સાથે શિક્ષણ માટે પણ સમર્પિત વ્યક્તિત્વ એટલે રવિન્દ્રનાથ ટાગોર. આપણે બાબાપુર જઈએ છીએ, એક ખૂબ મોટો આશ્રમ જોઈએ છીએ, એવી એક ખૂબ વિશાળ સંસ્થા શાંતિ નિકેતન. આ શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરનાર વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર. આ શાંતિ નિકેતન શું છે? તો આ શાંતિ નિકેતન એ સંસ્થા છે, શિક્ષણ સંસ્થા છે કે જ્યાં દેશ વિદેશમાંથી લોકો ભણવા આવે છે. આ શાંતિ નિકેતનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ અભ્યાસ કરી ચૂક્યા હતા. આ શાંતિ નિકેતન એ સંસ્થા છે કે જેમના કુલાધિપતિ તરીકે ભારતના વડાપ્રધાન હોદ્દાની રૂએ હોય છે. તમે ભાઈઓ બહેનો સમજી શકશો કે ભારતનો વડાપ્રધાન જે સંસ્થાના વડા તરીકેની ભૂમિકા ભજવતા હોય એ સંસ્થાનું કેટલું મહત્વ હશે. એક બીજી વાત પણ કરી દઉં કે તમે સાંભળી હશે અને તમે વાંચી પણ હશે અને તમે ભણ્યા પણ હશો. ગુજરાતમાં ઉમાશંકર જોશીની ઘણી બધી કવિતાઓ તમે ભણ્યા હશો. આ ઉમાશંકર જોશી એ એક સમયમાં આ શાંતિ નિકેતનના કુલપતિ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. હવે એનાથી આગળ વાત કરું તો આ શાંતિ નિકેતનની જે એક સ્કૂલ હતી, મોટી જબર સંસ્થા હતી, એક મોટું કેમ્પસ હતું કે જેમાં અલગ અલગ અધ્યાપકો, કર્મચારીઓ રહેતા હતા, એવા એક પ્રોફેસર સેનને ત્યાં દીકરાનો જન્મ થયો. ડૉક્ટરોએ જાહેર કર્યું કે આ છોકરો લાંબુ નહીં જીવે. થોડો સમય થયો, પોતાના પરિવારમાં પોતાના કર્મચારીને ત્યાં પુત્ર જન્મની વધાઈ આપવા માટે રવિન્દ્રનાથ ટાગોરે પ્રોફેસર સેનના ઘરે જાય છે. હજી નામકરણ થયું નથી, છોકરાનું નામ પાડવામાં આવ્યું નથી. અને એટલે સૌ કહે છે કે ગુરુદેવ, એને ગુરુદેવ તરીકે પણ લોકો બહુ માનથી બોલાવે છે, ગુરુદેવ તમે જ નામ પાડો. અને ગુરુદેવે નામ પાડ્યું એ છોકરાનું અમરચ. અને એ અમરચ અમર થઈ ગયો.
હું અમર થઈ ગયો એટલા માટે બોલું છું કે થોડા જ વર્ષો પહેલા, લગભગ 10 કે 15 વર્ષ પહેલા, અર્થશાસ્ત્ર માટેનું દુનિયાનું સર્વોચ્ચ પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ એ ડોક્ટર અમર્ત્ય સેનને મળ્યું. શાંતિ નિકેતનના સ્થાપકને સાહિત્ય માટેનું સર્વોચ્ચ પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ, તો એ જ કેમ્પસમાં જન્મેલો એક છોકરો અમર્ત્ય સેન કે જેને પાછળથી અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યું. આવા એક બહુ મોટા ગજાના કવિ અને એમનું એકદમ હળવું ફૂલ ભાવસભર કાવ્ય હવે આપણે વાંચીશું. સૌ પાના નંબર 137 ઉપર ધ્યાન રાખશે. પેજ નંબર 137, પોયમ 1, માય સોંગ. પહેલા હું આખું જ કાવ્ય આપની સમક્ષ વાંચું છું, પઠન કરું છું. આપે સૌએ મારી સાથે મનમાં પઠન કરવાનું છે. એ પછી આપણે એક પછી એક લીટીનું ભાષાંતર, અનુવાદ, ભાવાનુવાદ કરતા જશું, કાવ્ય સમજતા જશું. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the words of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. એકદમ નાનકડી કવિતા છે. તમે જો ટોટલ લીટીઓ ગણો 10 લીટીની કવિતા છે. એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કવિ એક માત્ર 10 લીટીના નાનકડા કાવ્યમાં આપણને કેટલી બધી વાત કરી દે છે, એ બધી હવે આપણે એક પછી એક કાવ્ય પંક્તિ વાંચતા જશું અને સમજતા જશું. ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત. ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત. આપણે જાણીએ છીએ કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિમાં આઈ, મી અને માય એટલે મારું. આનું જે બીજું રૂપ થાય છે એને આપણે ગ્રામરની ભાષામાં અત્યારે ન જઈએ તો માયનું બીજું રૂપ થાય છે માઇન. એટલે કે મારું કહેવા માટેના આપણી પાસે 2 શબ્દો છે. માય એટલે પણ મારું, માઇન એટલે પણ મારું. એ બંનેના ઉપયોગમાં થોડો તફાવત છે. એ વાત આપણે જ્યારે અન્ય ચર્ચા કરશું ગ્રામરની ત્યારે વાત કરશું. ધીસ સોંગ ઓફ માઇન will wind its music around you. મારું આ ગીત, તેનું સંગીત તારી ફરતે વિટારશે. માય ચાઇલ્ડ, મારા બાળક. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે પ્રેમથી ભેટેલા હાથની જેમ. જાણે કે પ્રેમથી ભેટેલા હાથની જેમ. અહીંયા કવિ આ આખું જ કાવ્ય બાળકને સંબોધીને, બાળકને ઉદ્દેશીને ગાય છે, બાળકને ઉદ્દેશીને કહે છે. અહીંયા માય ચાઇલ્ડ એટલે બાળક. એ દીકરો હોઈ શકે, દીકરી હોઈ શકે. અને કવિ એટલે અહીંયા પિતા, કવિ એટલે અહીંયા માતા, કવિ એટલે અહીંયા વડીલો કે જેમાં દાદા દાદી, મામા મામી, કાકા કાકી, ફઈ ફુવા, માસી માસા કોઈ પણ હોઈ શકે, માતા પિતા હોઈ શકે છે. બીજી વાત કરીએ તો અહીંયા કવિ એટલે પરમ પિતા. પરમ પિતા એટલે આપણે જેને પરમાત્મા કહીએ છીએ તે. અને માય ચાઇલ્ડ એટલે આપણે સૌ માનવ જાત. એટલે જાણે ભગવાન માનવ જાતને વાત કરે છે એમ પણ આપણે આ કવિતામાં સમજી શકીએ. પિતા પોતાના બાળકને વાત કરે છે એમ પણ આપણે સમજી શકીએ કે મારું આ ગીત તારી ફરતે મારા બાળક વિટરાશે. જેવી રીતે તને મેં ભેટવા માટે 2 હાથ લાંબા કર્યા હોય અને તને હું ભેટી પડ્યો હોઉં, એવી રીતે મારું આ ગીત તારી ફરતે વિટરાશે. નેક્સ્ટ, ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. મારું આ ગીત તારા કપાળને સ્પર્શ છે. ફોરહેડ એટલે કપાળ. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. મારું આ ગીત
તારા કપાળને સ્પર્શશે, કપાળને અડકશે. કેવી રીતે? લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ, આશીષની ચૂમીની જેમ. એક આશીર્વાદની ચૂમી ભરતા હોય છે મમ્મી પપ્પા બાળકને કપાળ ઉપર, એમ મારું આ ગીત જેમ વડીલોનું આશીષ ભરેલી ચૂમી ભાલ પ્રદેશને સ્પર્શતી હોય છે, એવી રીતે મારું આ ગીત તારા કપાળને સ્પર્શશે. When you are alone, it will sit by your side. જ્યારે તું એકલો હોઈશ, when you are alone, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side, એ તારી બાજુમાં બેસશે. by એટલે નજીક, બાજુમાં, એ તારી બાજુમાં બેસશે. એન્ડ whisper in your ear, અને તારા કાનમાં ગણગણશે, કાનમાં ગુંજન કરશે, કાનમાં ગુંજારવ કરશે. When you are alone, it will sit by your side and whisper in your ear. તું જ્યારે એકલો હોઈશ ત્યારે એ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગણગણશે. અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે તું જ્યારે એકલતા અનુભવતો હોઈશ, તું એકલો હોઈશ મતલબ તું જ્યારે એકલતા અનુભવતો હોઈશ ત્યારે એ તને સાથ આપશે, તારી બાજુમાં બેસવા આવશે અને તારી સાથે વાતો કરશે. આપણને કેમ થતું હોય છે કે આજે ક્યાંક કંટાળો આવે છે, કંઈ કામ નથી, કોઈ મિત્ર આવે તો સારું, ક્યાંક બહાર જવું છે, બહાર જઈ શકાતું નથી, કોઈક આવે તો સારું, અને કોઈ ભાઈબંધ આપણો આવે, કોઈ બેનપણી આપણી આવે અને આપણી સાથે વાતો કરે તો આપણી એકલતા દૂર થાય. એવી રીતે મારું આ ગીત તું જ્યારે એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગણગણશે. એ જ રીતે એનાથી આખી જુદી પરિસ્થિતિ હવેની પંક્તિમાં કહી છે. When you are in the crowd, જ્યારે તું ટોળામાં હોઈશ. ટોળું એટલે સમૂહ, ફક્ત ટોળું જ નહીં સમજવાનું, તું સમૂહમાં હોઈશ, તું પબ્લિકમાં હોઈશ, તું અનેક લોકોની વચ્ચે હોઈશ. When you are in the crowd, it will fence you, એ તારું રક્ષણ કરશે. ફેન્સ એટલે રક્ષણ કરવું, આપણે કહેતા ફેન્સિંગ કરેલી છે, વાડ કરી છે. It will fence you about with aloofness, એ એકલતા વડે તારું રક્ષણ કરશે. મતલબ ટોળામાં એકલા કેમ રહેવું એ તને શીખવશે. અને આ પેલી સ્ટાન્જા જે હતી કે તું જ્યારે એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં આવીને ગણગણશે, એના કરતાં વધારે ભાવસભર આ બીજી વખતની વાત છે. કારણ કે વ્યક્તિ જ્યારે એકલો હોય, શક્ય છે કે ત્યારે થોડો સમય ઉદાસ હોઈ શકે, પરંતુ જ્યારે એ ટોળામાં હોય કદાચ શક્ય છે કે એ એક પ્રકારના આનંદમાં હોય, અને આનંદ જ્યારે અતિ વધી જાય ત્યારે એ મદમાં આવી જતો હોય છે, અભિમાનમાં આવી જતો હોય છે. આપણી ભાષામાં કહીએ તો એ છકી જતો હોય છે, અને શક્ય છે કે ત્યારે ટોળું એને કોઈ ભૂલ કરાવી નાખે, સમૂહનો સાથ એમને કોઈ ભૂલ કરાવી નાખે. એવું ન થાય એટલા માટે કહે છે કે તું જ્યારે ટોળામાં હોઈશ ત્યારે મારું ગીત તને એકલતા પૂરી પાડીને તારો બચાવ કરશે. ટોળામાં પણ એકલા કેમ રહેવું એ તને હું શીખવીશ. આ જ ટાગોરે એક જગ્યાએ કહ્યું છે. આવી જ વાત કહેવામાં આવી છે એકવાર કે તમે જ્યારે ટોળામાં હો, કોલાહલની, નહેરુ જે કીધી છે, સોરી ટાગોરે નહીં, પંડિત નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાન, એમણે એમની દીકરીને લેટર લખ્યો છે. એમાં એક ઇન્દિરા ગાંધીને લખ્યું છે એમણે કે તું જ્યારે કોલાહલમાં હો ત્યારે કોલાહલની વચ્ચે શાંતિ કેમ રાખવી તે તું શીખજે. લોકો સમૂહમાં હોય છે, બહુ મોટું કામ હોય, આપણે બીજું લાંબી વાત ન કરીએ, ઘરે જાન આવવાની હોય, કેટલો કોલાહલ હોય, એ કોલાહલ વખતે પણ કન્યાના પિતાએ મગજ શાંત રાખવાનું હોય છે, દરેક જગ્યાએ ધ્યાન રાખવાનું હોય છે, છતાં પણ શાંત રહેવાનું હોય છે. એ અર્થમાં અહીંયા વાત કરે છે. વરના પિતાએ વરઘોડો જાતો હોય, સૌ નાચતા હોય, ત્યારે એણે એ ટોળામાંથી થોડુંક માનસિક રીતે એકલા રહેવાનું હોય છે અને સમગ્ર સિચ્યુએશન ઉપર ધ્યાન રાખવાનું હોય છે, સંતુલિત અભિગમ સાથે, સંતુલિત માનસ સાથે. એ વાત અહીંયા કવિ કહે છે કે તું જ્યારે ટોળામાં હોઈશ ત્યારે હું એકલતા વડે તારું રક્ષણ કરીશ. નેક્સ્ટ, માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ. મારું ગીત એ તારા માટે પાંખોની જોડી બનશે. શેના માટે પણ? ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાઓ માટે. મતલબ કે તે જે સપનાઓ સેવા હશે એ સપનાઓની પૂર્તિ માટે મારું ગીત તને એક ગતિ આપશે, તને એક ઉડાન આપશે, તને એક પ્લેટફોર્મ આપશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા સપનાઓની પૂર્તિ માટે મારું ગીત તારા માટે પાંખો બનીને આવશે, પવન બનીને આવશે, સમર બનીને આવશે, ઉડાન ભરીને આવશે. It will transport your heart
ટુ ધી વર્ડ્સ ઓફ ધ અનનોન. અને જ્યારે માણસ ગતિમાં આવે છે, સપનાઓની પૂર્તિ માટે ગતિશીલ બને છે, ત્યારે શું થાય છે? ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. એ મારું ગીત, ઇટ એટલે માય સોંગ, ગીત, ગીત માટે શબ્દ છે અહીંયા ઇટ, સર્વનામ. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. તે તારા હૃદયનું રૂપાંતરણ કરશે. કઈ જગ્યા માટે? ટુ ધી વર્ડ્સ ઓફ ધ અનનોન. અજાણી સરહદની ધાર ઉપર. વર્ડ્સ એટલે આને વર્ડ્સ કહેવાય. કોઈ પણ સીમા હોય, કોઈ પણ બાઉન્ડ્રી હોય. અહીંયા મળી લો આ પ્લેટફોર્મ છે, ડાયસ છે, તો એનું આ વર્ડ્સ કહેવાય કે એ બાઉન્ડ્રી આવી ગઈ, ત્યાંથી પછી માણસ ધ્યાન ન રાખે તો નીચે પડે. એટલે મારું ગીત છે એ તારા હૃદયનું રૂપાંતરણ કરશે. કોના માટે? કે તું જ્યારે અજાણી ભૂમિને સર કરવા જઈ રહ્યો છે, તું જ્યારે અજાણ્યા જઈને સર કરવા જઈ રહ્યો છે, ત્યારે એની ધાર ઉપર તારા હૃદયમાં જે જરૂરી રૂપાંતરણ લાવવું પડશે, એ મારું ગીત રૂપાંતરણ લાવશે. તમને થશે કે રૂપાંતરણ શેના માટે? પણ રૂપાંતરણ એટલા માટે મિત્રો કે જે પ્રકારનું કામ આપણે કરવું હોય એ પ્રકારના કામ માટેનું હૃદય આપણું બનવું જોઈએ. જે પ્રકારનું કામ કરવા જવાનું છે એ પ્રકારના કામ માટે ચોક્કસ પ્રકારના માણસની, ચોક્કસ પ્રકારના હૃદયની, ભાવોની જરૂર પડતી હોય છે. અને એ ભાવો હું તને આપીશ, એમ અહીંયા કહે છે. આપીશ એટલે આપણને આમ ચમત્કાર જેમ નહીં આપે, પરંતુ એક ગીત આપણા હૃદયનું, એ જે તે કામ માટે, જે તે ધ્યેય માટેનું આપણા હૃદયનું રૂપાંતરણ કરશે. હજી હું તમને વધારે સમજાવું. માની લો મારી જેવો માણસને કાલ કે તું ડીએસપી બની જા, અને માની લો કે મારે ડીએસપી બની જાવ ભૂલમાં, તો હું કહેવાતો માસ્તર ડીએસપી તરીકે હું કહું? તો મારે મારા હૃદયનું રૂપાંતરણ ડીએસપી તરીકેની વ્યક્તિત્વ માટે કરવું પડે. અને એ જ ડીએસપીને કાલ કહેવામાં આવે કે ચાલો બાબાપુર અમારા બાળકોની શિબિર છે, કદાચ એ ખાખી યુનિફોર્મમાં આવે તો પણ એને અહીંયા બાળકોની વચ્ચે આવે છે, ગુનેગારની વચ્ચે નથી આવતા. એ પ્રકારનું હૃદય લઈને આવવું પડે છે. આને કહેવાય છે હૃદયનું રૂપાંતરણ. મને લાગે તમે સમજી ગયા હશો બધું. નેક્સ્ટ, ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. માથા ઉપરનો એ વફાદાર તારો હશે. મારું ગીત, ઇટ એટલે માય સોંગ. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. માથા ઉપરનો એ વફાદાર તારો હશે. કેવો વફાદાર તારો? અને કયા સંજોગોમાં વફાદાર તારો બનશે? વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે તારા રસ્તા ઉપર અંધકાર છવાયેલો હશે, કાળી ડિબાંગ રાત્રિ છવાયેલી હશે. મતલબ કે આપણા રસ્તામાં, આપણી યાત્રામાં વિઘ્નો આવશે, ત્યારે આ મારું ગીત તારા માથા ઉપરનો તને વફાદાર તારો બનીને કામ કરશે. મતલબ કે મારું આ ગીત તારા ભલા માટે કામ કરશે. વફાદાર વ્યક્તિ હંમેશા એના જેના માટે વફાદારી રાખવે છે એની ભલાઈ માટે કામ કરે છે, અને એમની ભલાઈ માટે જરૂરી જે કાંઈ સજેશન, સલાહ, સૂચન હોય તે કરે છે. એટલે કે હું તારા માર્ગદર્શક, વફાદાર માર્ગદર્શક બનીને કામ કરીશ જ્યારે તારી સામે કોઈ વિઘ્નો આવ્યા હશે ત્યારે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. મારું ગીત તારી આંખોમાં કીકી બનીને બેસશે. માય સોંગ વિલ સિટ, મારું ગીત બેસશે ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. તારી આંખની કીકીઓમાં મારું ગીત બેસશે. અને બેસીને શું કરશે? એન્ડ વિલ કેરી યોર સાઇટ. અને એ તારી દ્રષ્ટિને લઈ જશે. એ તારી દ્રષ્ટિને લઈ જશે. આપણે આંખોથી જે જોઈએ એ દ્રષ્ટિ, સાઇટ, ક્યાં લઈ જશે? ઇન્ટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ. ઇન્ટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ. વસ્તુના ઊંડાણમાં લઈ જશે. ઉપરથી જે વસ્તુ દેખાતી હોય એ ખરેખર હોય પણ ખરી, ન પણ હોય. એના ઊંડાણમાં શું છે એના માટે આપણી પાસે એક દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. એના માટે અંગ્રેજીમાં શબ્દ છે સાઇટ, એના માટે બીજું શબ્દ છે વિઝન. આપણે કાલે ક્યાં જવું છે? આવતીકાલે એટલે ફક્ત આવતીકાલ નથી, 10 વર્ષ પછી આપણે ક્યાં પહોંચવું છે? તો એના માટેની જે દૂરંદેશીપણું હોય એના માટેની વાત છે સાઇટ, એના માટેની વાત છે વિઝન. એટલે કે મારું ગીત તારી આંખોમાં કીકી બનીને બેસશે અને વસ્તુઓ જોવાની સાચી દ્રષ્ટિ તને પૂરી પાડશે. વસ્તુને જોવાની પણ આપણામાં આવડત હોવી જોઈએ. આપણે કહીએ છીએ ને કે માણસને ઓળખતા આવડતો હોવો જોઈએ. તો એ માણસને ઓળખવો એટલે શું? આપણે ઓળખીએ છીએ ચહેરાથી કે આ જાનવી છે, આ હરેશ છે. એમ નહીં, હરેશ કેવો છે, ગણિત કેવું આવડે છે, વિજ્ઞાન કેવું આવડે છે, ક્લાસરૂમમાં કેમ બેસે છે,
શા માટે અમુક પીરિયડમાં જ તોફાન કરે છે? તો આ બધી વાત જે જોતા આવડે એને કહેવાય સાઇટ. એટલે કે માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન્ટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ. સેલિલિટી. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત બનશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત બનશે, એટલે કે મૃત્યુને કારણે શાંત બનશે. પછી હું ગાઈ નહીં શકું, પછી હું બોલી નહીં શકું, તો શું કરીશું? માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત તારા જીવંત હૃદયમાં બોલશે. મારું ગીત તારા જીવંત હૃદયમાં ગાશે. મારું ગીત તારા જીવંત હૃદયમાં ધબકતા હૃદયમાં ધબકશે. એટલે કે હું તારા હૃદયમાં ધબકાર બનીને ગાઈશ. તારા હૃદયમાં હું જીવંત રહીશ, એમ કવિ અહીંયા કહે છે. એવું અહીંયા પિતા કહે છે, એવું અહીં પરમ પિતા કહે છે. એટલે એમ કહેવા માંગે છે કે હું મૃત્યુ થઈ જશે મારું, તો પણ મારી ભલી લાગણીઓ હંમેશા તારા માટે હશે. ઓ માય ચાઇલ્ડ, ઓ મારા બાળક. આવી વાત કવિ આપણને કહે છે. અહીંયા કાવ્યનું આપણે વન બાય વન લાઈન વાંચીને એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો. ફક્ત અનુવાદ નહીં, એ કવિતાની સમજૂતી પણ મેં તમને આપી કે કાવ્ય શું કહેવા માંગે છે. હવે આગળની વાત વધીએ તો અહીંયા ગ્લોસરી વિભાગ એક આખો આપ્યો છે. ગ્લોસરી એટલે શબ્દ ભંડોળ. તમારે સૌએ આ બધા સ્પેલિંગ અને અર્થ પાકા કરવાના છે. કારણ કે પરીક્ષામાં લખીને માર્ક્સ મળે છે, બોલીને માર્ક્સ મળતા નથી. અને એટલે સ્પેલિંગ આવડવા જ જોઈએ. એ કામ તમારું હોમવર્કમાં રહેશે. પછીની વાત આવે છે સવાલ જવાબ. અહીંયા આપણને કોમ્પ્રિહેન્શન સેક્શન આપવામાં આવ્યો છે. કોમ્પ્રિહેન્શનમાં તમે સૌ જાણો છો, કારણ કે તમે જ્યારથી અંગ્રેજી ભણો છો ત્યારથી તમારી પાસે આ વાત આવે છે કે તમને પાઠ હોય કે કવિતા. પાઠ હોય તો એક ફકરો આપવામાં આવે, કવિતા હોય તો 4 કે 5 લાઈન આપવામાં આવે, અને એની નીચે 2 કે 3 સવાલ પૂછવામાં આવે. એ 2 કે 3 સવાલના જવાબ તમારે ઉપલો પેરેગ્રાફ કે એક્સ્ટ્રેક્ટ કહેવાય છે, અથવા તો કવિતા હોય તો સ્ટાન્જા વાંચીને આપવાના છે. અહીંયા આપણને જે ટેક્સ્ટ બુકમાં સવાલ જવાબ આપવામાં આવ્યા છે એ કોઈ ચોક્કસ સ્ટાન્જાને લક્ષમાં લઈને પૂછવામાં આવ્યા નથી, પણ ઉપલી આખી 10 પંક્તિઓ એ આપણા માટે સ્ટાન્જા ગણી લ્યો તો એ 10 સ્ટાન્જા, એ 10 કાવ્ય પંક્તિઓની નીચે આપણને 5 સવાલ પૂછવામાં આવ્યા છે. અહીંયા હું તમને સૌથી પ્રથમ એ 5 સવાલના જવાબ લખાવી દઈશ બોર્ડ ઉપર, અને એ 5 સવાલના જવાબ બોર્ડ ઉપર લખાવાઈ જાય પછી આપણે એ સવાલ વાંચશું અને એ જવાબ સમજશું. અચ્છા, તો ભાઈઓ બહેનો, આપણે કોમ્પ્રિહેન્શનની અંદર 5 સવાલ છે, પણ આપણી બોર્ડની મર્યાદા છે એટલે આપણે અત્યારે 3 સવાલના જવાબ ક્યાં લખ્યા છે. મેં સવાલ સમજીને લખ્યા નથી, કારણ કે જો સવાલ અને નીચે જવાબ બંને કરું તો માત્ર કદાચ એક જ સવાલ લખાયો હોત. એટલે આપણે આ બધું વસ્તુ સમજીએ. તમે તમારી ઘરે તમારી મેળે ફેરબુકમાં જ્યારે લખો ત્યારે પહેલાં સવાલ લખવાનો અને પછી મેં જે અહીંયા જવાબ લખાવ્યો છે એ તમારે જવાબ લખવાનો. હવે સમજી લેશું કે સવાલનો જવાબ આવો શા માટે આપવાનો છે. શા માટે? કારણ કે કોમ્પ્રિહેન્શન એટલે શું? કોમ્પ્રિહેન્શન એટલે એ જ કે આપેલી વાત તમે કેટલી સમજ્યા છો એની કસોટી. એટલે વર્ડ ટુ વર્ડ જવાબ આપી શકાય તો બહુ સારું, છેલ્લા જવાબો હશે તો આપી શકાશે. ક્યારેક એવું થાય કે ના, વર્ડ ટુ વર્ડ જવાબ આપવાની જરૂર નથી, તો એ જે ભાવ કહેવા માગે છે એ ભાવને આપણે આપણા શબ્દોમાં વ્યક્ત કરી શકાય, અને એવો પ્રયત્ન આપણે અહીંયા શીખવા માટે કર્યો છે. પહેલો સવાલ છે, વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ ધ નાઇટ? વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ? બાળક માટે ગીત શું કરશે? ફોર એટલે માટે, બાળક માટે ગીત શું કરશે? ક્યારે પણ શરત મૂકી છે, એક સમય બતાવ્યો છે. વેન ઇટ ઇઝ અલોન એટ ધ નાઇટ, જે જ્યારે રાત્રે એકલો હશે. હવે કવિતામાં રાતની કોઈ વાત જ નથી, પણ જેમ આપણે ઘણી બધી વાતો વગર બોલે સમજી જતા હોઈએ છીએ, એ જ રીતે કવિતામાં એક વાત આવી હતી
કે તું જ્યારે એકલો હોઈશ ત્યારે હું તારી બાજુમાં બેસીશ અને તારા કાનમાં ગણગણીશ. આ વાત આપણા મગજમાં પકડાઈ જવી જોઈએ. એની આપણને ટ્યુબલાઇટ થવી જોઈએ કે રાતની વાત નથી પણ એકલાની વાત છે, તો એકલાની વાતનો જવાબ અહીંયા આપણે આપી શકાય. એટલે આને કહેવાય કોમ્પ્રિહેન્શન. આને કહેવાય કે જે તે વસ્તુને સમજવી. આને કહેવાય કે બિટવીન ધ લાઇન્સ વાંચવું. બે લીટીની વચ્ચે જે ન કહેવાનું છે એ આપણે સમજી શકવા જોઈએ. એટલે જવાબ છે when the child is alone at the night. બાળક જ્યારે રાત્રે એકલો છે, ગીત શું કરશે? The song will sit by its side. ગીત તેની બાજુમાં બેસશે. બાળકને આપણે નાના બાળકને કોઈ જાતિમાં ગણતા નથી. છોકરો કે છોકરી, હી કે શી નહીં, બેબી. બેબી મીન્સ બાળક, BABY. એ તો આપણે અહીંયા એવું કરીએ છીએ કે BABY બેબી એટલે બાળક, પણ આપણે ગુજરાતવાળા એવું કરી દીધું કે બેબી BABY બેબી એટલે છોકરી. તરત જ પૂછશું તમારા બાબો શું કરે છે, તમારા બાબાનું નામ શું છે? BABY નું પુલિંગ બાબો નથી. અને એની સાથે સાથે જ એ પણ સમજી લઈએ કે BABY બેબી એ સ્ત્રીલિંગ પણ નથી. એટલે બેબી એટલે બાળક, એ નિર્જીવ ગણાય છે, ન્યુટ્રલ. એટલે કે જેને આપણે નપુંસકલિંગ જાતિ કહીએ છીએ, હી શી ને ઇટ. એટલે આપણે અહીંયા બાળકને માટે ઇટ સર્વનામ વાપર્યું છે. The song will sit by its side and whisper in its ear. અને તેના કાનમાં ગણગણશે. આ કામ ગીત કરશે. સમજાઈ ગયું બધાને? નેક્સ્ટ બીજો સવાલ. How does the song act when the child thinks of it? ગીત કઈ રીતે વર્તશે? How does the song act? ગીત કઈ રીતે વર્તશે? ક્યારે? When the child thinks of it. બાળક જ્યારે તેના વિશે વિચારશે. હવે આ સવાલ એ બહુ મોટો સવાલ થઈ જાય, અઘરો સવાલ પણ થઈ જાય. હું તમને પૂછું એટલે કહું છું. અઘરો એટલા માટે કહું છું, બીવડાવવા માટે નહીં, તમને સમજાવવા માટે, તમને એક ચોક્કસ દિશામાં લઈ જવા માટે, સમજણને એક ચોક્કસ દિશામાં લઈ જવા માટે. આમાં ક્યારેય કવિતામાં ક્યાંય એવું આવ્યું છે કે તું જ્યારે વિચારીશ ત્યારે હું આમ કરીશ? ત્યાં તો એમ કીધું છે કે હું તને ભેટીશ, તારા કપાળને ચૂમીશ, તું એકલો હોઈશ ત્યારે આમ કરીશ, ટોળામાં હોય ત્યારે આમ કરીશ, તારા સપનાઓની પૂર્તિ માટે આમ કરીશ. તું મારા માટે વિચારીશ એવું ક્યાં કીધું જ નથી. સમજવાનું ભાઈઓ બહેનો એ જ કે આ બધી વાત ખરેખર તો એ જ છે કે તું જ્યારે જ્યારે મને યાદ કરીશ ત્યારે ત્યારે હું આ કામ કરીશ. તું જ્યારે મારા ગીતને યાદ કરીશ ત્યારે હું તને ભેટી પડ્યો હોઈશ. તને એવું ફીલ થશે કે મને મારા પરમપિતા ભેટ્યા. તું જ્યારે મારા ગીતને યાદ કરીશ ત્યારે હું તને આશીષ ભરેલી ચૂમી આપીશ. તું જ્યારે એકલતા અનુભવીશ ને મને યાદ કરીશ ત્યારે હું તારા બાજુમાં બેસીશ ને કાનમાં ગણગણીશ. એટલે આ બધી જ વાત જવાબમાં લખવી પડે. તો શોર્ટ નોટ થઈ જાય. અને શોર્ટ નોટ એ 5 કે 6 વાક્યમાં લખવાની હોય છે. આ તો 8 થી 10 વાક્ય થઈ જાય. એટલે જ્યારે આપણને સવાલ પૂછે છે તો કેટલા માર્ક્સનો સવાલ અને એમાં શું જવાબ દેવાનો એ પણ નક્કી કરતા આવડવું જોઈએ. અને એટલે ઉપલી કોઈ વાત આપણે લખતા નથી. પણ છેલ્લી લીટી, છેલ્લી કાવ્ય પંક્તિ બહુ મજાની છે, વાંચો એ. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને જ્યારે મારું મૃત્યુને કારણે મારો અવાજ શાંત થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત તારા જીવન હૃદયમાં ધબકશે. ખરેખર તમે જો વિચારો, પ્રેક્ટિકલ રીતે વિચારો, દુનિયાદારની રીતે વિચારો, તો આપણે અવસાન પામી ગયેલા વ્યક્તિની વધારે વિચાર કરીએ છીએ, એની યાદ વધારે કરીએ છીએ, એની વાતો વધારે કરીએ છીએ. એ હોત તો આમ થાત, એ હોત તો આમ કર્યું હોત, આવું વિચારીએ છીએ. અને એટલે એ પંક્તિના સંદર્ભમાં આપણે જવાબ લખ્યો છે કે વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ, કે જ્યારે બાળક ગીત વિશે વિચારશે તો ગીત શું કરશે? ઓલી બધી વાત નથી લખવાની, આપણે એક જ વાત લખવાની છે. ધ સોંગ વિલ સ્પીક ઇન ઇટ્સ લિવિંગ હાર્ટ. ગીત તેના જીવંત હૃદયમાં ધબકશે. બસ બધું આવી ગયું એની અંદર. સામેવાળો સમજી જાય કે આણે નવનીતમાંથી રેડીમેડ જવાબ નથી આપ્યો, અને કાવ્યને સમજીને જવાબ આપ્યો છે. નવનીતમાં રેડીમેડ જવાબ તમે આપો એનો વાંધો નથી, આપવો જ જોઈએ. પાકા કરવા માટે એક મટીરિયલ તૈયાર કરવું પડે આપણે. પણ જ્યાં જ્યાં આપણને લાગે કે નવનીતમાં ક્યાંક જવાબ મળ્યો છે એની કરતાં આપણને બીજો જવાબ સાચો અને વધારે સારો લાગે તો એ સાઈડમાં રાખીને પાકો કરી શકાય. એ પણ નેક્સ્ટ. વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ ધેટ.
ઇટ ઇઝ બીઇંગ વોચ્ડ એન્ડ લવ્ડ બાય ધ પેરેન્ટ્સ. બાળકને ક્યારે એવું ફીલ થાય છે, બાળકને ક્યારે એવું અનુભવાય છે કે એને માતા પિતા દ્વારા જોવામાં આવે છે, એનું નિરીક્ષણ માતા પિતા દ્વારા કરવામાં આવે છે અને માતા પિતા દ્વારા એને પ્રેમ કરવામાં આવે છે. આવું ક્યારે ફીલ થાય છે? મારા માતા પિતા મારું નિરીક્ષણ કરે છે, મારું ઓબ્ઝર્વેશન કરે છે, મારું અવલોકન કરે છે, મારું નિરીક્ષણ કરે છે, એવું ક્યારે ફીલ થાય છે? અને મને પ્રેમ કરે છે એવું ક્યારે ફીલ થાય છે? આ સવાલના જવાબમાં છે એ ત્રીજી ને ચોથી કાવ્ય પંક્તિ, ચોથી ને પાંચમી કાવ્ય પંક્તિ બહુ લાગુ પડે છે. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. આ બે વાત ત્યાં લાગુ પડે છે કે આ બે સંજોગોમાં માતા પિતાનો પ્રેમ દેખાય છે, માતા પિતાનું ઓબ્ઝર્વેશન દેખાય છે. લખ્યું છે આપણે, when the child is alone or in the crowd. બાળક જ્યારે એકલું હોય છે કે ટોળામાં હોય છે, it feels that, એવું અનુભવે છે કે it is being watched and loved by the parents, કે એને માતા પિતા દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે છે અથવા તો એને પ્રેમ કરવામાં આવે છે. તમે જોજો, આપણે ઘરમાં નાનું બાળક હશે, રમતું હશે ફળિયામાં, મા બાપ કોઈ ધ્યાન નહીં આપે, પણ જેવું એ ઘરમાં આવીને સુમસામ બેસી જશે તો મમ્મી પૂછશે, કેમ હું છું, કોઈ બાજુ? તો શું છે આ? કે જ્યારે બાળક એકલું પડ્યું એણે એની વોચ રાખી, ખબર તો હતી જ અગાઉ પણ એ પ્રગટ નહોતી કરી. હવે જેવું એ આવીને બેસી ગયું ચૂપચાપ, તરત જ પૂછ્યું, કેમ શું છું, વાગ્યું કાંઈ, કોઈ બાજુ, કોઈ ઝઘડ્યું? એટલે એ અર્થમાં છે અલોન. અને બીજું, જ્યારે તું ટોળામાં હોઈશ, સમૂહમાં હોઈશ, ત્યારે પણ એનો પ્રેમ દેખાય છે. તમે કલ્પના કરો કે એક વરરાજો છે એ જાય છે જાન લઈને, પણ એની મમ્મી, એની બેન, એની કાકી, એની ફઈ એ સમયે એ વરરાજાને એના મિત્રો નાચવા લઈ જાય તો પણ ધ્યાન રાખશે, એ બગીમાં બેસતો હશે તો પણ ધ્યાન રાખશે, કોઈ એને પોંખવા આવે ત્યારે પણ ધ્યાન રાખશે કે કોક એને નાકે ખેંચી ન જાય. તો જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે એકલતા તરફ લઈ જઈને રક્ષણ કરશે. એટલે આ વાત બંને તમને મેં સમજાવવા માટે કીધી, કવિતા સમજાવવા માટે કીધી. એ ફરીવાર ત્યારે સવાલ જવાબ સમજાવતી વખતે કવિતાના અર્થમાં ફરીવાર કરું છું. જવાબ આપણો આ જ આવશે અહીંયા કે when the child is alone or in the crowd, કે ટોળામાં હશે, એને એવું ફીલ થાય છે કે એને પેરેન્ટ્સ દ્વારા વોચ કરવામાં આવે છે અને લવ કરવામાં આવે છે. સવાલ નંબર 4 અને સવાલ નંબર 5. હવે ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 ના જવાબોની આપણે ચર્ચા કરી લઈએ. ચોથો સવાલ આપણને કહે છે, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધી ચાઇલ્ડ? ગીત બાળકને શું આપશે? ગીત તો બાળકને ચૂમી પણ આપે છે. લખી નાખો, બહુ સેલિન સટ વાત થઈ ગઈ. ના, એ અર્થમાં નથી વાત. તો ગીત બાળકને શું આપે છે એ તમે જો થોડુંક કવિતાના ઊંડાણમાં જઈને સમજવાનો પ્રયત્ન કરો તો લખે છે અહીંયા, My song will be like a pair of wings to your dreams. મારું ગીત તારા સપનાઓની પૂર્તિ માટે એક પાંખોની જોડ બનશે. એટલે આપણે એમ ન લખાય, The song will give the pair of wings. એ તો શબ્દશઃ જવાબ થયો કહેવાય. The song will give the pair of wings to the dreams of the child. બાળકના સપનાને માટે પાંખોની જોડી આપશે. આમ જવાબ ન લખાય. એ સપનાઓની પૂર્તિ માટે જોડી બનશે એટલે શું કામ કરશે? જોડી કયું કામ કરશે? તો જોડી છે એ પાંખોની જોડી છે ને શું આપે છે? તાકાત આપે છે. કોની તાકાત આપે છે? સપનાઓની પૂર્તિની તાકાત આપે છે. એટલે આપણે એ લખવું પડે, The song gives the child strength. શેના માટે તાકાત આપે છે? To fulfill its dreams. એના સપનાઓ પૂરા કરવા માટે. અને બીજું શું આપે છે? એક દ્રષ્ટિ આપે છે વસ્તુઓને જોવાની. નેક્સ્ટ પોએમ, નેક્સ્ટ સ્ટાન્જામાં એમ કહે છે, નેક્સ્ટ લાઇનમાં એમ કહે છે, It will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. વસ્તુને જોવાની દ્રષ્ટિ આપે છે તો એ આપવાની બાબતમાં છે. એન્ડ સાઇટ, દ્રષ્ટિ આપશે. શું કામ સાઇટ આપશે? ટુ સી ધ થિંગ્સ એઝ ધે આર. વસ્તુઓને જે છે, જેવી છે તેવી રીતે જોવાની દ્રષ્ટિ આપશે. વસ્તુ ખરેખર કેવી છે એ જોવાની દ્રષ્ટિ, એટલે જ સાઇટ, એટલે જ વિઝન, એટલે જ દૂરંદેશીપણું. હમણાં જ માની લ્યો કે આપણે ચીન સાથેનું યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે.
યુદ્ધ તો ન કહેવાય પણ વિવાદ ચાલી રહ્યો છે અત્યારે સરહદનો, તો સાઇટ એને કહેવાય, વિઝન એને કહેવાય કે ચીન શું છે એ આપણને સમજણ હોવી જોઈએ. એમાં સત્તા હોય, સુપર પાવર હોય, એમના ઘરે આપણે શું કરવાનું છે, આપણે શું જોવાનું છે, એ જોવાની દ્રષ્ટિ એને કહેવાય વિઝન. એટલે એ ગીત આપશે. પાંચમો સવાલ, ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ફોર વિઝન એન્ડ લોનલી. સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દો, સિમિલર વર્ડ. આપણને પૂછાય છે પરીક્ષામાં કે સમાનાર્થી શબ્દો, નજીકના શબ્દો આપો, વિરોધી શબ્દો આપો, તો કામ લાગે એવી આ સવાલ છે. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ફોર વિઝન એન્ડ લોનલી. બે શબ્દ આપ્યા છે, વિઝન અને બીજો શબ્દ લોનલી. એના માટેનો સિમિલર વર્ડ શોધો. તો વિઝન માટેનો સિમિલર વર્ડ છે સાઇટ, દ્રષ્ટિ. લોનલી માટેનો વર્ડ છે અલોન. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ એક્સરસાઇઝમાં C2 એ પરીક્ષા માટે આપણને કોઈ ઉપયોગી નથી. ઘણી બધી એક્સરસાઇઝ પાઠ્યપુસ્તકમાં એવી આપવામાં આવતી હોય છે કે જે થોડીક તમને ડ્રિલિંગ માટે ઉપયોગી હોય, જે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને માટે ઉપયોગી હોય, એ આપણા માટે ઉપયોગી નથી, એટલે આપણે એ નહીં કરીએ. પણ પછી C3 એ આપણે અહીંયા કરશું, અને એમાં બોર્ડની જરૂર નથી. તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક છે, હું તમને એ સમજાવતો જાશ, તમે ટીક માર્ક કરતા જાશો, એટલે આપણી એક્સરસાઇઝ અહીંને અહીં થઈ જશે, વર્બલી થઈ જશે, ઓરલી થઈ જશે. એમાં આપણે બ્લેકબોર્ડ વર્કની કાંઈ જરૂર પડશે નહીં. આ એટલા માટે છે કે પરીક્ષામાં આવું નથી પૂછાતું, પણ પરીક્ષામાં જે આવું પૂછાય છે ત્યાં સુધી પહોંચવા માટે જે હોમવર્ક અગાઉ કરવું પડે, એ હોમવર્કનું કામ એ આ એક્સરસાઇઝ કહે છે. શું કહે છે? C3, ટીક માર્ક ધ સેન્ટેન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. અર્થમાં સૌથી વધુ નજીકનો અર્થ ધરાવતા વાક્યની સામે ટીક માર્ક કરો, યસની ટીક માર્ક કરો. એટલે આપણને ઉપર એક એક લીટી આપી છે, કવિતાની લીટી છે, અને નીચે ત્રણ ત્રણ ઓપ્શન આપ્યા છે. એ કવિતાની જે પહેલી લીટી ઉપર લખે છે એનો સૌથી નજીકનો અર્થ નીચેના ત્રણ વાક્યોમાંથી કયું વાક્ય ધરાવે છે એ આપણે શોધવાનું, અને એની સામે આપણે ટીક માર્ક કરવાની. આગળ જે બોક્સ આપવામાં આવ્યું છે તે. આ શેના માટે કામ લાગે છે? કે આપણે કવિતાને સમજી શકીએ. મેં કીધું કે બિટવીન ધ લાઇન્સ સમજવું, ભાવ સમજવો, ભાવાર્થ સમજવો, એ સમજવામાં કામ લાગે. એટલા માટે આપણી એક્સરસાઇઝ છે. પહેલો સવાલ, ધ સોંગ વિલ બી લાઇક એ ફેથફુલ સ્ટાર. આવું આપણે કવિતામાં આવ્યું હતું, માય સોંગ વિલ બી એ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. તારા રસ્તામાં જ્યારે અંધકારમય રાત્રિ છવાઈ ગઈ હશે ત્યારે મારું ગીત તારા માથા ઉપર વફાદાર તારો બનીને કામ કરશે. આ પંક્તિ જરા યાદ કરી લેવી તમારે. અચ્છા, હવે એક પંક્તિ શું કહે છે? એના ત્રણ ઓપ્શન. ધ સોંગ વિલ બી એ શાઇનિંગ સ્ટાર ફોર ધ ચાઇલ્ડ. પહેલો ઓપ્શન, ધ સોંગ વિલ બી એ શાઇનિંગ સ્ટાર ફોર ધ ચાઇલ્ડ. બાળક માટે તારો છે એ ચમકતા તારાનું કામ કરશે. નેક્સ્ટ, ધ સોંગ વિલ બી એ સ્ટાર that will guide the child. The song will be a star. ગીત છે એ તારો બનશે. કેવો તારો બનશે? that will guide the child, કે જે બાળકને દોરશે, દોરી જશે, માર્ગદર્શન આપશે. નેક્સ્ટ, the song will help the child to reach home. ગીત છે એ બાળકને ઘરે પહોંચવામાં મદદ કરશે. હવે ત્રીજું ઓપ્શન આપણને સહેલું લાગે કે અંધકારમય રાત્રિ છે ત્યારે તારો વફાદારનું કામ કરશે, એટલે કે મને મારી ઘરે લઈ જશે. પણ આ વાત કોને લાગુ પડે? ચોથા પાંચમા ધોરણના છોકરાને જો આ કવિતા શીખવવાની હોય તો ત્યારે એને અંધકારમય રાત્રિ એટલે અંધારું દેખાતું હોય અને ઘર દેખાતું હોય. હવે આપણે 10મા ધોરણમાં છીએ ત્યારે અંધકારમય રાત્રિ એટલે વિઘ્નો, અને ઘર એટલે ઘર નહીં પણ આપણો ગોલ, આપણું ધ્યેય, આપણું લક્ષ્ય. અને એટલે તમે એ અર્થમાં મૂલવો તો તારો પેલા ઓપ્શનમાં કે જેમ શાઇનિંગ સ્ટારનું કામ નથી કરતો. તારો છે એ કેવો તારો છે? કે ફેથફુલ સ્ટાર છે, વફાદાર તારો છે, કે જે રસ્તામાં આવતા વિઘ્નોને દૂર કરશે, રસ્તો ક્રોસ કરવામાં મદદ કરશે. એટલે બીજું જે ઓપ્શન છે એ આપણા માટે સાચું છે. ધ સોંગ વિલ બી એ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. એટલે બીજાની સામે આપણે યસની ટીક માર્ક કરશું. લાગશે ત્રીજું સાચું પણ ત્રીજું નથી, લાગશે પેલું સાચું પણ પેલું નથી. કદાચ પેલું કોઈને ન પણ સાચું લાગે, કારણ કે શાઇનિંગ તો શબ્દ નહોતો આવ્યો, પણ ત્રીજું કદાચ કેટલાકને લાગે. પણ તો આપણે સમજવું કે આપણે હજી 5માં ભણીએ છીએ એવા વિચાર કરીએ છીએ, પણ ના, હવે આપણે 10માં ભણીએ છીએ એવી રીતે વિચાર કરવાના. એટલે પહેલામાં વતલું ઓપ્શન નંબર 2.
લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ પ્રેમ ભરેલા હાથનો અર્થ છે શું અર્થ છે? ઓપ્શન નંબર 1, આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. એવા હાથ કે જે બાળકને પ્રેમ અને આરામથી સુખથી ભેટશે. હગ એટલે ભેટવું, આલિંગન લેવું. બાળકને ભેટશે, પ્રેમથી ભેટશે, કમ્ફર્ટથી ભેટશે. એવું હગ હશે કે જેમાં આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય. અચ્છા, બીજો ઓપ્શન, આર્મ્સ ધેટ વુડ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ એની ડેન્જર. એવા હાથ કે જે બાળકને કોઈ પણ ભયની સામે રક્ષણ આપશે. અને ત્રીજું, આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ ટીયરફુલ આઈઝ. અને એવા હાથ કે જે બાળકને આંસુ સભર આંખોથી ભેટશે. તો અહીંયા આંસુ સભર આંખોની તો ક્યાંય વાત જ નથી. જેને થોડા પણ ડાઉટ હોય એને ઘણીવાર શું નહીં આવે એ પહેલા નક્કી કરી લેવાનું કે આ નથી આવતું. તો માની લો 3 ઓપ્શન આવ્યા, આપણને સમજાણું નથી હજી પેલું આવશે, બીજું આવશે કે ત્રીજું આવશે, પણ જોયું કે ટીયરફુલ આઈઝ તો ક્યાંય વાત છે જ નહીં, આંસુની તો વાત ક્યાંય છે જ નહીં. ત્રીજું નથી આવતું, ચાલો નથી આવતું પહેલા નક્કી કરી લીધું, પેલું ને બીજું. હવે વિચારો કે કવિતામાં શું છે? ઓ માય ચાઇલ્ડ, માય સોંગ વિલ wind its music around you like the fond arms of love. મારું મ્યુઝિક તારી ફરતે વિટરાશે. કે તે વિટરાશે? મ્યુઝિક વિટરાય. કઈ તે વિટરાશે? પ્રેમ સભર હાથ વડે. જેવી રીતે એક આલિંગન લેવાય છે એમાં. તો જ્યારે કોઈ આપણને પ્રેમથી ભેટે છે ત્યારે એનો ઉદ્દેશ આપણને ડેન્જરથી બચાવવાનો નથી હોતો. કોઈ આપણને ભેટે છે ત્યારે એનો ઉદ્દેશ આપણને ડેન્જરથી, ભયથી બચાવવાનો નથી હોતો. એ તો આપણને પ્રેમથી ભેટે છે, સુખથી ભેટે છે. અને એટલે પેલું ઓપ્શન અહીંયા સાચું છે, આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. બીજામાં પેલાની સામે તમારે ટીક માર્ક કરવાની છે. નેક્સ્ટ, નંબર 3, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મીન્સ મારું ગીત તારા જીવંત હૃદયમાં બોલશે નો અર્થ છે. ઓપ્શન પહેલું, ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ. માતા કે પિતા મૃત્યુ પામ્યા હોવા છતાં ધ સોંગ વિલ રિમાઇન્ડ ધ ચાઇલ્ડ ધેટ ઇટ વોઝ ગિવન અપ. ગીત બાળકને યાદ અપાવશે કે એને છોડી દેવામાં આવ્યો છે, એને ત્યજી દેવામાં આવ્યો છે. ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ અલાઇવ. માતા કે પિતા જીવંત હોવા છતાં ધ સોંગ વિલ રિમાઇન્ડ ધ ચાઇલ્ડ ધેટ ઇટ વોઝ અબન્ડન્ડ. ગીત બાળકને યાદ અપાવશે કે તેને ત્યજી દેવામાં આવ્યો છે. હવે તમે જુઓ, સામાન્ય ખાલી કવિતાનું તમે ભાષાંતર સાંભળ્યું હોય, બીજું કાંઈ તમે પાકું ન કર્યું હોય તો પણ તમને સમજાય કે આ કવિતામાં પરમપિતા કે કવિ કે પિતા એના બાળકને છોડી દેવાની વાત ક્યાંય કરતો નથી. એટલે તમે કાંઈ ન વાંચો તો તમને એવું સમજાઈ જ જાય કે પેલી બીજી કવિતામાં છોડવાની વાત છે, ત્યજી દેવાની વાત છે, એ વાત નથી. ઓપ્શનમાં બીજું વિચારો, બીજા ઓપ્શનમાં અલાઈવ, જીવંત છે. તો હવે કવિતા તો એમ કહે છે કે મૃત્યુ પામ્યા છે, તો જીવંત હોવાની વાત નથી, એટલે બીજું ઓપ્શન પણ નહીં ચાલે. ચાલો ત્રીજું વાંચીએ શું કહે છે. ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ. માતા કે પિતા મૃત્યુ પામ્યા છે છતાં ધ સોંગ વિલ ટેલ ધ ચાઇલ્ડ ધેટ હી વોઝ નોટ અબન્ડન્ડ. ગીત બાળકને કહેશે કે તને ત્યજી દેવામાં નથી આવ્યો, તને એકલો મૂકી દેવામાં નથી આવ્યો. એટલે ત્રીજું ઓપ્શન એ સાચું ઓપ્શન છે કે આ કાવ્ય પંક્તિ એમ કહે છે કે હું તારા હૃદયમાં ધબકીશ, મતલબ તને હું ભૂલ્યો નથી, તને મેં એકલો મૂક્યો નથી. તું જ્યારે જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તારા માતા કે પિતા તરીકે, હું તારા દાદા કે બા તરીકે, હું પરમ પિતા તરીકે તારી પાસે આવીશ. ત્રીજું ઓપ્શન, ત્રીજામાં ત્રીજું ઓપ્શન એમાં ટીક માર્ક કરવાની. ચોથો સવાલ, માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધી વર્ડ્સ ઓફ ધ અનનોન. મારું ગીત તારા હૃદયને એક અજાણી ભૂમિની સરહદ ઉપર રૂપાંતરિત કરશે. એનો મતલબ શું થાય? પેલું વિકલ્પ, વી કેન નેવર સર્ટેનલી નો વોટ ધ પોએટ વોન્ટ્સ ટુ સે. આપણે કદી ચોક્કસપણે જાણતા નથી કે કવિ શું કહેવા માંગે છે. એમ કે હું તો જાણતો નથી કવિ આ લીટી દ્વારા શું કહેવા માંગે છે, આ કાવ્ય પંક્તિ દ્વારા શું કહેવા માંગે છે. નંબર 2, ધ સોંગ ટેક્સ અસ નિયરર ટુ ધી વન્ડર ઓફ મિસ્ટરી. ગીત આપણને રહસ્યની, અજાયબીની ખૂબ નજીક લઈ જશે. હજો માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધી વર્ડ્સ ઓફ ધ અનનોન. અનનોન, અજાણી ભૂમિ છે, અજાણી સરહદ છે, એની ધારે આવીને ઉભા રહી જાય છીએ, ફરવા નીકળ્યા છીએ, જંગલમાં જઈએ છીએ, અજાણ્યો પ્રદેશ છે, એમાં ક્યાંક હવે જેને કહેવાય કે એક જગ્યાએથી
નીચે ઉતરવાનું થાય છે અને આપણે નીચે ખીણ બાજુ જઈએ છીએ, પછી અટકી જઈએ છીએ. તો શું છે? એ અજાણી ભૂમિ છે. એમાં રહસ્ય છે, મિસ્ટરી છે. મિસ્ટરી એટલે રહસ્ય. અને રહસ્યનું શું હોય છે? આપણા મનમાં કુતૂહલ હોય છે, આશ્ચર્ય હોય છે. તો મારું ગીત તને લઈ જશે. એ આ મિનિંગમાં કહે છે કે અજાણી ભૂમિ, રહસ્યમય ભૂમિ, એનું આશ્ચર્ય માણવા માટે મારું ગીત તારામાં જે જરૂરી રૂપાંતરણ હોય તે કરશે. જવાબ આપતા પહેલા હજી ત્રીજો ઓપ્શન વાંચી જ લેવો પડે, વાંચી લઈએ. A song unknowingly affects our heart. ગીત અજાણ્યાપણે આપણા હૃદયને સ્પર્શે છે. આ વાત અહીંયા નથી. આ કવિતાની પંક્તિ એમ જ કીધું કે અજાણ્યાપણે સ્પર્શે છે. આ ત્રણેય તમે વિકલ્પ વાંચો તેમાં સૌથી વધુ નિરેસ્ટ મિનિંગ છે, એ વચલો મિનિંગ છે. ચોથામાં બીજું, The song takes us nearer to the wonder of mystery. છેલ્લો સવાલ, નવી એક્સરસાઇઝ. ટીક માર્ક, ટ્રુ ઓર ફોલ્સ. સાચા કે ખોટા કહો. આપણને વાક્ય આપવામાં આવ્યા છે, એમાં સામે ટી પણ લખેલું છે, સામે એફ પણ લખેલું છે. આપણે આપણો સમય બચાવવા અગેન આ કામ બ્લેકબોર્ડમાં નહીં કરીએ, માત્ર આપણે એ મૌખિક રીતે કરશું. ટી હોય તો તમારે ટીની ઉપર ટીક માર્ક કરવાની, ફોલ્સ હોય તો તમારે એફની ઉપર ટીક માર્ક કરવાની. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. ગીત છે એ બાળકના માથાને સ્પર્શશે. કોણ કે છે માથાને સ્પર્શશે? મને લાગે છે કે હેડ અને ફોરહેડ બે શબ્દ છે. હેડ એટલે માથું અને ફોરહેડ એટલે કપાળ. તો ગીત ક્યાં સ્પર્શવાનું હતું? કપાળને, ભાલ પ્રદેશને ચૂમી ભરવાનું હતું. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. એટલે ફોલ્સ ઉપર ટીક કરશું. નંબર 2, ધ ચાઇલ્ડ વિલ બી ટેકન કેર ઓફ બાય ધ સોંગ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત દ્વારા બાળકની સંભાળ લેવામાં આવશે. સાચી વાત છે, કારણ કે બાજુમાં બેસીશ, તારા કાનમાં ગણગણીશ એવું કીધું છે. તો એ શું થયું? સંભાળ લેવાની વાત થઈ. એટલે બીજું વાક્ય સાચું છે, એટલે ટી ઉપર ટીક માર્ક કરવાનું. ત્રીજું, ધ સોંગ વિલ વિસ્પર ઇન ટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ. ગીત છે એ બાળકના કાનમાં ગણગણશે. તો સાચી વાત છે. કવિતા એ જ કહે છે, એકદમ પ્લેન ભાષામાં વર્ડ ટુ વર્ડ, ડીટો ટુ ડીટો કહેવામાં આવ્યું છે. તો આપણે સાચું ખોટું આસાનીથી નક્કી કરી શકશું. ધ સોંગ વિલ વિસ્પર ઇન ટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ. સાચું છે એટલે ટ્રુ, ટી ઉપર ટીક માર્ક કરવાનું. ચોથો સવાલ, ધ સોંગ વિલ બી એ ગાઇડિંગ સ્ટાર when the dark day is over the child's path. The song will be a guiding star. માર્ગદર્શક તારો બનશે. ક્યારે? કે જ્યારે બાળકના રસ્તામાં અંધકાર છવાયેલો હશે. તો એ જ વાત છે, ફેથફુલ સ્ટાર બનશે, ગાઈડ કરશે. એ જ વાત આ કાત કહે છે. એટલે વાક્ય સાચું છે, ટી ટ્રુ છે એટલે ટી ઉપર ટીક માર્ક કરવાનું. અને આજના દિવસનું છેલ્લી એક્સરસાઇઝનું છેલ્લું વાક્ય, when the parents die there is a place for them in the child's heart. જ્યારે માતા પિતા મૃત્યુ પામે છે, બાળકના હૃદય માટે, બાળકના હૃદયમાં તેઓના માટે સ્થાન હોય છે. આપણી કસોટી છે આ. આપણે આપણા આત્માને પૂછવાનું કે મારા માતા પિતા વયા જશે ત્યારે મારા હૃદયમાં એનું સ્થાન હશે કે કેમ? જો હોવાનું હોય તો ટ્રુ કહેવાનું, ટી કરવાનું. ભૂલી જવાના હોવ તમે તો ફોલ્સ કહેવાનું, એફ કરવાનું. પણ મને લાગે છે કે આપણે કોઈ એવા નુગડા નહીં હોઈએ કે જે માતા પિતા મૃત્યુ પામે એટલે આપણે એને ભૂલી જઈશું. એટલે આ વાત સનાતન સત્ય છે, માતા પિતાને કોઈ ભૂલતું નથી. અને એટલે આ વાક્ય પણ ટ્રુ છે, ટી ઉપર ટીક માર્ક કરશું. ભાઈઓ બહેનો, પહેલી કવિતા માય સોંગ આપણે આજે પહેલેથી લઈને છેલ્લે સુધી એનું કવિતા વાંચી, એનું ભાવાનુવાદ કર્યો, એનું ભાષાંતર કર્યું, એની સમજૂતી આપી, ટેક્સ્ટબુકમાં એની પરીક્ષામાં ઉપયોગી થાય એવી અને પરીક્ષામાં પૂછાય એવી તમામ એક્સરસાઇઝ કરી. હવે તમારા પક્ષે શું? મેં એક હોમવર્ક તમને આપી દીધું હતું કે ગ્લોસરી સેક્શનના સવાલો, શબ્દ ભંડોળ તમારે પાકું કરવાનું, સ્પેલિંગ પાકા કરવાના. તમને બધાને એક મટીરિયલ આપવામાં આવ્યું છે. એ મટીરિયલમાં પણ કેટલીક એક્સરસાઇઝ આપવામાં આવી છે, એમાં પણ કેટલાક સ્પેલિંગ આપવામાં આવ્યા છે, એમાં પણ કેટલાક સિમિલર અને ઓપોઝિટ શબ્દો આપવામાં આવ્યા છે, એમાં પણ કેટલાક સવાલ જવાબ આપવામાં આવ્યા છે. આ બધા સવાલ જવાબ તમારે પાકા કરવાના છે, આ બધા જ સ્પેલિંગ તમારે પાકા કરવાના છે. ખાસ યાદ રાખજો, લોકડાઉન છે. સ્કૂલ ચાલુ હોત તો શું હોત? 11 થી 5 સ્કૂલે હોત. એટલે કેટલા વાગે આપણે આવી જાય છીએ? સાહેબ ના પડે તો 10 વાગે આવી જાય છીએ. તો 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી સ્કૂલમાં હોત. કેટલા કલાક થઈ? 12 થી 5 ની 5, 10 થી 12 ની 2, 7 કલાક. અને ઘરે તમે કેટલા કલાક કામ કર્યું હોત? વધારાની તો 2 ગણો તો 9 કલાક.
તો તમે ભણવામાં જો 9 કલાક કાઢો તો તમે લોકડાઉન નથી એમ માની શકો. એટલે તમને જે શીખવવામાં આવે છે એનું આજને આજ પૂરી ગંભીરતા સાથે જરાય કંટાળ્યા વગર પાકું કરવાનું કામ તમારા પક્ષે છે. અમે તમને રોજ જોવા ન આવી શકીએ. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે એ બધી બુક તપાસવામાં આવશે. પણ તમારે જો તમારી ગતિ, સપનાઓની ગતિને અટકાવવી ન હોય, સપનાઓની ગતિને જો મંદ પાડવી ન હોય, તો જે તમને અહીંથી કહેવામાં આવે છે, જે તમને શીખવવામાં આવે છે, એ બધું તમે શીખતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.